ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકાના વોર્ડ નંબર 9 માં ભાજપની પેનલ જીતી। ભાજપ 4, કોંગ્રેસ 0, અપક્ષ 0। અત્યાર સુધીનું કુલ પરિણામ 36 સીટનું પરિણામ ભાજપ 24, કોંગ્રેસ 12, અપક્ષ 0। ધોરાજી, ઉપલેટા અને ભાયાવદરમાં ભાજપનું ભવ્ય વિજય થતા ધોરાજીમાં જશ્નનો માહોલ જોવા મળ્યો। ઢોલ નગારા સાથે ભાજપના વિજયને લોકોએ વધાવ્યો અને ભાજપના અગ્રણી રવિભાઈ માકડિયાએ પણ નગરપાલિકામાં જે ભાજપનો ભવ્ય વિજય થયો તેને વધાવવામાં આવ્યો હતો। આજે ઉપલેટા ધોરાજી વિધાનસભા ક્ષેત્રના 3 નગરપાલિકાના ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે। થોડુંક જ કાઉન્ટિંગ બાકી છે। 3 નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। ભાયાવદરમાં 16 સીટ આવી ગઈ છે, 24 માંથી 16। ઉપલેટાની અંદર 36 માંથી 26 બેઠકો ફાઇનલ થઈ ગઈ છે, હજી પણ એકાદ બે વધી શકે। અને ધોરાજીની અંદર 31 ઉમેદવાર અમે ઉભા રાખ્યા હતા, 31 માંથી 24 ઉમેદવારનો વિજય નિશ્ચિત થઈ ગયો છે। તો આ દ્રષ્ટિથી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની રાજનીતિ અને વિકાસના આધાર ઉપર અમે સમગ્ર જિલ્લામાં કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ આ ચૂંટણી લડી રહ્યા છે અને વિકાસનો મુદ્દો લઈને લોકોની વચ્ચે ગયા છે। સર્વ વિસ્તારનો, સર્વ ક્ષેત્રીય, સર્વસ્પર્શીય વિકાસ થાય, દરેક વર્ગનો વિકાસ થાય, છેવાડાના માનવીનો વિકાસ થાય, એ દ્રષ્ટિથી અમે અમારા કાર્યકર્તાઓ મેદાનમાં ઉતરા અને કાર્યકર્તાઓનો અથાગ પ્રયાસ, પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી કાર્યકર્તાઓએ મહેનત કરી અને લોકોએ અમને વધાવી લીધા, લોકોના અમને આશીર્વાદ મળ્યા અને અમારી 3 નગરપાલિકા અહીંયા બનવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી, આજે સમગ્ર મતદાનની પ્રક્રિયા ચાલુ હોય અને કોંગ્રેસના સુપડા સાપ પૂરા સૌરાષ્ટ્રની અંદર અને ઉપલેટા રાજકોટ જિલ્લાની અંદર 5 નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનવા જઈ રહી છે। ધોરાજીની અંદર પણ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ લલિતભાઈ વસોયાના ગઢમાં પણ ભાજપની નગરપાલિકા બને છે અને ભાયાવદરની અંદર પણ ભાજપની નગરપાલિકા, લોકોએ કોંગ્રેસને જાકારો આપ્યો છે। સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનવા જઈ રહી છે। વિશ્વાસ સાથે કહું છું, ભારતીય જનતા પાર્ટીના એક મતદારનો પણ આભાર માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બને।